હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ। તો આજે છે આપણો ડેલી વ્લોગિંગ ચેલેન્જનો ડે 36। સવારે વહેલા ઉઠીને જાનુને કોલેજ મૂકવા ગયા, કોલેજ મૂકીને આવ્યા રિટર્ન ઘરે અને હવે નાવા ધોવાનું કરીશું કારણ કે જવાનું છે ઓફિસ। બટ એના પહેલાં થોડો ટાઈમ હતો તો વિચાર્યું થોડી એક્સરસાઇઝ કરી લઈએ। લાસ્ટ 1-2 દિવસમાં એક્સરસાઇઝ કરી, એમાં બહુ જોરદાર હાથ એવું ભરાઈ ગયું હતું, બટ તો બી વિચાર્યું થોડું કન્ટિન્યુ કરીએ, થોડા દિવસમાં આરામ થઈ જશે। બહુ ટાઈમ પછી કહેવાય ને કે બહુ વધારે બ્રેક પછી ફરી સ્ટાર્ટ કર્યું છે એટલે થોડી પ્રોબ્લેમ તો થશે જ। બટ કોઈ પણ વસ્તુ રિસ્ટાર્ટ કરવામાં ક્યારેય ગભરાવાનું નહીં। કંઈ પણ હોય, પછી ગમે તે ફિલ્ડમાં તમે કામ કેમ ના કરતા હોય, કોઈ પણ વસ્તુ તમને વિચાર આવ્યો છે કે મારે કરવું છે તો એક વખત ટ્રાય જરૂરથી કરજો અને રિસ્ટાર્ટ કરવાથી ગભરાતા નહીં। કારણ કે કહેવાય ને કે ઘણી વખત પાસ્ટમાં કરેલી ભૂલો ને કોઈ પણ રીઝનથી બંધ કરેલી વસ્તુ રિસ્ટાર્ટ કર્યા પછી તમને ઘણો સારો એક્સપિરિયન્સ મળી શકે છે એનો। તો એક્સરસાઇઝ કરીને થોડું પોઝિંગ કર્યું, ફિઝિક ચેક કર્યું, આમ બેટર લાગે છે પહેલાં કરતાં તો। બટ કંઈ નહીં, હજી થોડું વધારે ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે તો કરીશું। પછી નહીં ધોઈને ફટાફટ રેડી થઈ ગયા ઓફિસ જવા માટે। બટ એની પહેલાં મારે એક કોલ આવ્યો રોશનીનો, કારણ કે રોશની લોકો જઈ રહ્યા હતા સાબરમતી કંઈક કામથી, તો એમને એક્ટિવ આપવા જવાનું હતું, તો એ લોકો મળી ગયા તો એમને એક્ટિવ આપવા ગયો પહેલાં। આજે ચાલતા જઈએ છીએ કારણ કે એક્ટિવા રોશનીને આપી છે એટલે પહોંચી ગયા ઓફિસે। તો ઓફિસ પહોંચી ગયા પણ ઓફિસ બંધ છે એટલે આપણે હજી વહેલા આવી ગયા। જો કે આ મેડમ આવી ગયા હવે અને તાળું ખોલે છે। આમ બહુ ઓછું આવું થાય છે કે હું ઓફિસ ખોલ્યું ના હોય એના પહેલાં આવી જાઉં। કંઈ નહીં, ટ્રાય કરીશું કે આવી રીતે જ જલ્દી આવી જઈએ જેથી આપણો પગાર ના કપાય। તો ઓફિસમાં જઈને થોડું ઘણું કામ કર્યું, પછી ટાઈમ થઈ ગયો લંચનો, તો લંચ કરીને પછી થોડો ટાઈમ હતો તો નીચે ગયા આંટો મારવા માટે, હું ને ચિરાગ બંને। દેવદાસ 1, દેવદાસ 2। તો લંચમાં થોડી વાર બેઠા ને ત્યાં પિયુષ પણ આવ્યો તો એને પણ મળી લીધું અને પછી લંચમાં પછી ઉપર ગયા। તો કામ કરતાં ટાઈમ થઈ ગયો ઘરે જવાનું, તો હવે ઘરે જઈએ છીએ। ઘરે જઈને મારે જવાનું હતું ભાઈપુરા, તો વિશાલ કુમાર આવ્યા હતા, એમની ગાડીમાં હું જતો રહ્યો એમની જોડે જ, કારણ કે મારી ગાડી રોશની જોડે હતી તો હું એમની સાથે જતો રહ્યો। તો રોશની જોડે એમના ઘરે જઈને પછી અમે ગયા ખોખરા નાસ્તો લેવા માટે, કારણ કે ભૂખ લાગી હતી અમને। બટ ત્યાં જઈને જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો। હવાઈ લઈને આવીને માર ભાઈ, મોસમ આવું એટલે તકલીફ પડે। હા, થોડો તો ટાઈમ લાગે, કરાવી દો। બોલો, એક દાબેલી કરો, મીડિયમ રાખજો, તીખી નહીં। જો હતા 5 વરસાદ ચાલુ થઈ ગયો છે। હવે ફસાઈ ગયા, બહાર ખાવાનું લેવા આવ્યા હતા ને એટલે એક દુકાન નીચે ઉભા રહ્યા છીએ। હવે તો થોડો ઓછો થાય પછી નીકળીએ। હવે જોઈ શકો છો કેટલો પાસ આવે છે।
પલળી જ જવા એવું થઈ જાય. લો તમારે બહુ વરસાદો પલળવું હોય છે ને આવી ગયા પલળવા. મારા જોડે આવતા નહીં એવું કહો છો. પકડો ફોન પકડો. વાહ હે હવે કીધા બીધા વખત ચાલુ થઈ જાય છે. લાગે તો એવું ફાસ્ટ છે બેટા. અહીંયા ઉપર જુઓ ને તમે એ જોયા વગર. પેલા કરતા તો થયો જ છે ધીરો. ખોખરાથી પછી ઘરે આવી ગયા અને નાસ્તો કરી લીધો ફટાફટ, કારણ કે બંનેની ભૂખ જોરદાર લાગી હતી. તો આજ માટે બસ આટલું જ. આજનો દિવસ પૂરો થાય છે અહીંયા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા બ્લોગ્સ.